જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું આપની આ ચેનલ ધર્મદર્પિતમાં। આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા મા વ્રતની વિધિ અને વ્રત કથા વિશે। જીવંતિકા મા વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે। જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે। પ્રાતઃકાળે ઉઠી સ્નાનાદિથી પરવારી જીવંતિકા માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ ગલાલ પુષ્પથી પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્ર, પીળા અલંકાર કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો। આ દિવસે લાલ વસ્ત્ર પહેરવા, પીળા મંડપ નીચે સૂવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં। કથા પૂરી થયા પછી 5 દિવેટના દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરા કે સાકરના શીરાનો પ્રસાદ ધરવો, પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી। વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માનો જાપ કરવો। જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની હંમેશા અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે। પ્રાચીન કાળમાં શીલભદ્ર નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ હતું સુલક્ષણા। રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા, બંને વાતે સુખી, પણ એક વાતનું દુઃખ, તેમને શેર માટેની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું, તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા। એમના મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા। એક દિવસની વાત છે, રાણી સુલક્ષણાના મહેલમાં ઝરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહ્યા હતા। એવામાં એક પ્રિય દાસી ત્યાં આવી। દાસી સુયાણીનું કામ કરતી, એટલે ગામમાં કોઈ સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। દાસી ઘણી સમજુ હતી, તે રાણીના મનોભાવ તરત સમજી રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો એક વાત કહું, જેથી તમારું વાંઝ્યા મેણું હંમેશ માટે દૂર થાય, જલ્દી બતાવો મને, રાણીએ કહ્યું। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આજથી જ આ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો, બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કાનોકાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ, પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવી માંડી। જોતજોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાતે બ્રાહ્મણીએ એક સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડીવારમાં ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। સીધી રાણી પાસે પહોંચી, જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાલા પ્રગટી, આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારબાદ બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્ર ગુમ થવાથી રડી પડે છે, ટળવળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું। શીલસેન મોટો થવા લાગ્યો, એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પહેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યો। શીલસેન રાજગાદીએ બેઠો, ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ રાજા બન્યો। પ્રજા તેની કુશળ થાતી ઘણી ખુશ થઈ ગઈ। થોડા સમય પછી તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યો। રસ્તામાં તેણે એક વણિકના ઘરે ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા, વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા। આજે વણિકના ઘરે 7મા પુત્રની છઠ્ઠી હતી। ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા, એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું। માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો, એના ભાગ્યમાં છે તે લખીશ। આ બાળક કાલે સવારે મરણ પામશે। આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન થાય। જ્યાં મારા પગલાં પડે છે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખો, માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો। છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞાથી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા।
બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો ગદગદ થઈ ગયો. તેણે ખાતરી થઈ કે આ બધું મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે થયું. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરી ફરીવાર આવવા કહ્યું. શીલસેને હા પાડી. ત્યારથી તે ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાના શ્રાદ્ધની ક્રિયા પૂર્ણ કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધું. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શીલસેન પોતાના ગામમાં આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલાં વાણિયાના ઘરે આવ્યો હતો અને રાતવાસો રહ્યો હતો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા. માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું શા માટે રક્ષણ કરો છો? આ ક્ષણે જ શીલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈક વાતો કરી રહ્યું હોય તેવું લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શીલસેન વિચારમાં પડ્યો. તેની માતા કોઈ વ્રત કરતી હતી નહીં. છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. તેણે લાગ્યું કે નક્કી આ શીલસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે શીલસેને રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પાછો પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં, તમે ક્યું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શીલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધવા તેણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે જ સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુચરો આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેન તેના મોહમાં પડી ગયો. આ જોતા જ નગરજનો અચરજમાં પડ્યા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ રાજકુમાર શીલસેનની માતા છે. ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણી રડતા રડતા બધી વાત જણાવી. શીલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. આ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા દીકરાઓ અને બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું. હે જીવંતિકા માં, તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો. તેમને સુખ સંપત્તિ આપજો. તો મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. જય માં જીવંતિકા.